નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 બાયોલોજી વિષયની અંદર આપ ડિસ્ટન્સ લર્નિંગ થી અભ્યાસ કરી રહ્યા છો। આપણે ધોરણ 12 બાયોલોજી વિષયની અંદર ચેપ્ટર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે હાલ અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં મુદ્દા નંબર 8.2.4 રસીકરણ અને પ્રતિકારકતા। રસીકરણ શબ્દથી આપણે ખૂબ પરિચિત છીએ। પ્રતિકારકતા એટલે રોગ પ્રતિકારકતા એ શબ્દ પણ આપણે ઘણા અંશે જાણીએ છીએ। આ બંને મુદ્દાઓ પર આ ટોપિકની અંદર વાત થશે। રસીકરણ કે પ્રતિકારકતાનો સિદ્ધાંત પ્રતિકાર તંત્રના સ્મૃતિના ગુણધર્મો ઉપર આધારિત છે। પ્રતિકાર તંત્રના સ્મૃતિ એટલે યાદશક્તિના ગુણ ઉપર આધારિત છે। આપણો જે ટોપિક છે રસીકરણ અને પ્રતિકારકતા, એનો મૂળ આધાર શું છે? પ્રતિકાર તંત્રની એટલે ઇમ્યુનિટી, જે આપણી રોગ પ્રતિકારક તંત્ર છે એની સ્મૃતિનો ગુણ જે રહેલો છે એને યાદ રાખવાની ટેવ છે। એ ગુણ ઉપર આ રસીકરણ અને પ્રતિકારકતા આધારિત છે। એટલે કે આપણું રોગ પ્રતિકારક તંત્ર યાદ શક્તિ ધરાવે છે। આ ખાસ યાદ રાખવાનું છે। આપણે રોગ થયા પછી ભૂલી જતા નથી। આપણું શરીર જે તે રોગના સૂક્ષ્મ જીવોની પેટર્ન યાદ રાખવાની ટેવ રાખે છે। એટલે કે આપણને સ્મૃતિ છે, બરાબર? એવી રીતે રસીકરણમાં રોગ પ્રતિકારક પ્રોટીન એટલે કે રોગકારકનું એન્ટીજેનિક પ્રોટીન કે નિષ્ક્રિય નબળા કરેલ રોગકારકને તૈયાર કરી શરીરમાં દાખલ કરાય છે। પહેલા આપણે રસીકરણ વિશે વાત કરીએ છીએ કે રસીકરણમાં શું કરવાનું થાય। હવે નાનું બાળક હોય એને જન્મતા વેદથી એ 5 વર્ષનું થાય ત્યાં સુધીમાં અલગ અલગ સમયે વેક્સિન એટલે કે રસી આપીએ છીએ। કેટલાક હાથમાં અપાય, કેટલાક મોઢામાં ટીપા દ્વારા અપાય, નાનું બાળક હોય તો સીધેના પગમાં અપાય, નીડલથી સોયથી આપી દેવામાં આવે છે। તો એ જે ઇન્જેક્શન ભરે છે કે મોઢામાં ટીપા આપે છે એમાં હોય શું, એ આપણો પ્રશ્ન છે। એનો આ જવાબ મળે છે। જો અહીંયા રસીકરણમાં રોગ પ્રતિકારક પ્રોટીન, જેને અંગ્રેજીમાં એમાં બીજી ભાષામાં કહીશું રોગકારકનું એન્ટીજેનિક પ્રોટીન, એટલે કે જે તે રોગ માટે જવાબદાર જ પ્રોટીન, રોગ થાય એના માટે જવાબદાર જ પ્રોટીન, એને કહીશું રોગકારકનું એન્ટીજેનિક પ્રોટીન કે નિષ્ક્રિય નબળા કરેલ રોગકારકો। જો એ શબ્દ કહે છે રોગકારકો, એને તૈયાર કરીને શરીરની અંદર દાખલ કરવામાં આવે છે। એટલે કે જ્યારે આપણે પોલિયોના ડ્રોપ્સ પીએ છીએ, પોલિયોના ટીપા પીએ છીએ, તો પોલિયોના ટીપાની અંદર પોલિયો રોગ થવા માટે જવાબદાર વાયરસ જ હોય છે। શું કીધું મેં? પોલિયોના ડ્રોપ્સમાં પોલિયો થાય તે માટે જવાબદાર વાયરસ જ હોય છે। પરંતુ વાયરસ કેવા હોય? નબળા અને નિષ્ક્રિય કરી દીધેલા વાયરસ હોય। જો એ વાયરસ સબળા હોય, સશક્ત હોય તો આપણને પોલિયો થઈ જાય। પણ એ વાયરસ કેવા રાખવાના છે? નબળા કે નિષ્ક્રિય, એટલે કે માયકાંગલા, દુબળા, ખાલી નામ એનું વાયરસ, પણ શરીરમાં આવ્યા પછી એ પોલિયો રોગ કરી શકે એવા હોય નહીં। એવા જ રોગકારકોને આપણે શરીરમાં દાખલ કરશું। વાતને સમજો, એક ઉદાહરણથી આપું છું કે કોઈ એક સમયે ધારો કે આતંકવાદી હુમલો થયો, તો એ આતંકવાદી નબળા કે માયકાંગલા હોય તો આપણી ફોર્સ, આર્મી કે જે આપણા બધી ફોર્સ છે એ તરત જ એને મારી હટાવે। ખબર પડી જાય કે આતંકવાદી આવા હોય, એની પાસે આવા હથિયાર છે, તો એ બધાએ આપણા આર્મીના જવાનો યાદ રાખ્યું, સ્મૃતિ એને યાદ રાખી કે એનો દેખાવ કેવો હતો, એની પાસે હથિયાર કેવા હતા, કયા રસ્તેથી આવ્યા હતા, કેવી રીતે હુમલો કરતા હતા,
તો પેલી વખત આવ્યા તો ખબર પડી ગઈ ને. બસ એ જ સિસ્ટમથી આમાં કામ થાય છે કે જે રોગકારકો આવે છે શરીરમાં એ નબળા કે નિષ્ક્રિય કરી નાખેલા હોય, જે તે રોગકારકના એન્ટીજેનિક પ્રોટીન હોય, તો એ શરીરમાં આવ્યા પછી રોગ નહીં થાય, પણ આપણું પ્રતિકાર તંત્ર એને ઝડપથી ઓળખી લેશે કે આ કોણ આવ્યું હતું. બરાબર? એ રોગકારકો માટે રોગના જવાબદાર રોગકારકો જ હતા, નિષ્ક્રિય હતા. આ એન્ટીજનની વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટીબોડી વાસ્તવિક ચેપ સમયે રોગકારકની અસર નાબૂદ કરી દે છે. આ એન્ટીજનની વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટીબોડી ખરેખર વાસ્તવિક જ્યારે ચેપ લાગે છે ત્યારે જે તે રોગકારકની અસર નાબૂદ કરી દે છે. એટલે કે આ માયકાંગલા નિષ્ક્રિય કરી નાખેલા, નબળા કરી નાખેલા રોગકારકો શરીરમાં આવ્યા એટલે શરીરે શું ઉત્પન્ન કર્યું? એન્ટીબોડી ઉત્પન્ન કરી. આ એન્ટીબોડી શું કરશે? આ એન્ટીબોડી સજાગ હોય, ચોક્કસ હોય, તૈયાર. જ્યારે ખરેખર ભવિષ્યમાં વાસ્તવિક હુમલો થાય તો આ એન્ટીબોડી તરત જ એ બધા રોગકારકોને મારી હટાવે છે. એટલે કે આપણે જન્મતા વેદ પોલિયોના ટીપા પીધા. પોલિયોના ટીપામાં શું હતું? નબળા નિષ્ક્રિય કરી નાખેલા પોલિયોના વાયરસ જ હતા. શરીરમાં એ આવ્યા એટલે શરીરે શું સમજ્યું? આપણું પ્રતિકારક તંત્ર સમજ્યું કે પોલિયોના વાયરસ આવ્યા છે એટલે એની સામે એન્ટીબોડી તૈયાર કરો. એટલે શરીરે એન્ટીબોડી તૈયાર કરી લીધી. હવે શરીરની અંદર પોલિયો વાયરસની વિરુદ્ધ એન્ટીબોડી છે. ધારો કે બાળક 2 વર્ષનું થયું અને કોઈ એક જગ્યાએ રમતા રમતા બહાર ગયું ને ત્યાં એને પોલિયોના વાયરસ લાગુ પડ્યા. ઘણા બધા સંખ્યામાં વાસ્તવિક ચેપ, ઘણી બધી મોટી માત્રામાં પોલિયોનો વાયરસ લાગુ પડ્યા, શરીરમાં આવ્યા. તો શરીરની અંદર તો તૈયાર એન્ટીબોડી હતી જ પહેલેથી. બાળક જન્મ્યું તો ત્યારથી જ આપણે રસી આપી હતી એટલે એન્ટીબોડી બની ગઈ હતી. પરિણામે ઓલું બાળક 2 વર્ષનું થયું ને અચાનક મોટી માત્રામાં જ્યારે ફટાફટ વાયરસ આવ્યા તો એની સામે તરત જ ઓલી એન્ટીબોડીએ વિરોધ કર્યો અને શરીરમાં પોલિયો થવા દીધો નહીં. હવે વિચારો જોઈએ કે બાળકને જો પોલિયોની રસી આપી જ ન હોય જન્મ સમયે, તો બાળક 2 વર્ષનું થયું હોય અને તે સમયે અચાનક મોટી સંખ્યામાં પોલિયોના વાયરસ સશક્ત મોટા પ્રમાણમાં આતંકવાદીઓ મોટા મોટા હથિયારો લઈને અચાનક આવે તો શરીર નબળું, કાંઈ તૈયાર એન્ટીબોડી નહીં હોય અને શું થઈ જાય? પોલિયો થઈ જાય. બસ આ જ ફરક છે. મિલિટરીના જવાનોને તાલીમ દરમિયાન પ્રેક્ટિસ પાડી દેવામાં આવે કે આવું આવું થશે, સજાગ રહ્યો, સજાગ રહ્યો, સજાગ રહ્યો. એટલે વાસ્તવિક હુમલો થાય ત્યારે તરત જ ક્વિક રિસ્પોન્સ આપી શકાય, ઝડપથી પ્રતિચાર આપી શકાય. તૈયાર એન્ટીબોડી હોય તો જવાબ જબરદસ્ત થાય. રસીકરણમાં આ જ સિદ્ધાંત છે કે રોગ ન થાય એટલા માટે પહેલેથી થોડાક એને સૂક્ષ્મજીવો આપી અને એના રોગ પ્રતિકારક તંત્રને ઉત્તેજના આપો કે એન્ટીબોડી બનાવે અને એ એન્ટીબોડી ભવિષ્યમાં સાચા હુમલા સમયે કામ આવે એટલે રોગ થાય નહીં. ઉપરોક્ત ક્રિયામાં બી કોષો તથા ટી કોષો, આ કોણ છે? બી કોષો અને ટી કોષો, લસિકા કોષો. બી લિમ્ફોસાઇટ, ટી લિમ્ફોસાઇટ યાદ કરો. બી કોષો તથા ટી કોષો સ્મૃતિ આધારિત ગુણનો ઉપયોગ કરે છે. આપણે આ કિસ્સાની અંદર સ્મૃતિ મેમરી કહીએ છીએ. તો કયા કોષો પાસે મેમરી હશે? બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ, એની પાસે મેમરી હોય. બી કોષો તથા ટી કોષો રોગકારકોને ઝડપથી ઓળખી લે, મોટી માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરે એટલે હુમલાખોર એન્ટીજનને હરાવે છે. બી સેલ અને ટી સેલ રોગકારકોને ઝડપથી ઓળખે છે. પહેલા ટેરરિસ્ટ, આતંકવાદી ઓળખાવા જોઈએ ને, પહેલા ઓળખે, પછી મોટી માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરે. એની સામે સિપાહીઓ તરત તૈયાર કરી દે હાલવાની સામે લડવા માટે, એન્ટીબોડીનું સર્જન કરે છે. તેમાંથી હુમલાખોરોને એટલે કે એન્ટીજનને હરાવે છે, આતંકવાદીઓને મારી નાખે છે. એટલે તંત્ર સાવધ હોય, સજાગ હોય. એમાં કોણે મદદ કરી? બી સેલ અને ટી સેલ.
જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ઘાતક જીવાણુથી સંક્રમિત થાય, અહીંથી થોડીક વાત બદલે છે, મગજમાં યાદ રાખજો. જ્યારે કોઈ વ્યક્તિ ઘાતક જીવાણુથી સંક્રમિત થાય, ઘાતક એટલે લિથલ, એટલે કે એવા બેક્ટેરિયા કે શરીરમાં આવ્યા ભેગા તો આપણને મારી નાખે, જેની આપણી પાસે બહુ ચોક્કસ સચોટ દવાનો. ઘાતક એટલે કેવા ઘાતક? દાખલા તરીકે એન્થ્રેક્સ બેક્ટેરિયા છે, એન્થ્રેક્સ. તો એન્થ્રેક્સ બેક્ટેરિયા આપણા શરીરમાં આવે તો અડધી કલાકથી લઈને 2 કલાકમાં આપણું મૃત્યુ થઈ જાય. હવે છે બેક્ટેરિયા, પણ આપણને રિસ્પોન્સ, દવાખાને જવાનો ટાઈમ નહીં આપે, તો એ ઘાતક બેક્ટેરિયા ગણાય. બરાબર? જ્યારે કોઈ વ્યક્તિ અચાનક ઘાતક બેક્ટેરિયાના જીવાણુથી સંક્રમિત થાય, જીવાણુ એટલે બેક્ટેરિયા, ત્યારે માનવને તાત્કાલિક ધોરણે એન્ટીબોડીની આવશ્યકતા હોય છે. એટલે કે રાહ જોવી પોસાય એમ નથી, શરીર પાસે સમય નથી, તૈયાર એન્ટીબોડી આપવી જોઈએ. શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે એનો સમય નથી. એટલે ઘાતક જીવાણુની સામે ઝડપથી તૈયાર એન્ટીબોડી, શબ્દ કહું છું, તૈયાર એન્ટીબોડી આપવી પડે. ઉદાહરણ તરીકે ટીટેનસ એટલે ધનુરમાં વ્યક્તિને તૈયાર એન્ટીબોડી કે એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ દાખલ કરવામાં આવે છે. ટીટેનસ એટલે ધનુર ક્યાં હોય તો કે માટીની અંદર એ બેક્ટેરિયા હોઈ શકે, કટાઈ ગયેલા લોખંડમાં હોઈ શકે. તો માણસનું એક્સિડન્ટ થાય ને ધૂળ સાથે રક્ત દોડાઈ ગયો હોય, છોલાઈ ગયો હોય, માંસ સ્નાયુ ફાટી તૂટી ગયા હોય, ચામડી છોલાઈ ગઈ હોય, કોઈ લોખંડના સંપર્કમાં લાગ્યો, ખીલી લાગી હોય, ગાંઠ ખાધેલી ખીલી લાગી પગમાં, તો ટીટેનસના જીવાણુઓ મોટી સંખ્યામાં શરીરમાં આવ્યા હોય એવી શક્યતા રહેલી છે. તો જે તે સમયે ટીટેનસ એટલે કે ધનુરના જીવાણુની વિરુદ્ધ તૈયાર એન્ટીબોડી ઇન્જેક્શન ભરીને આપી દેવામાં આવે, અથવા તો પ્રતિવિષકારક પદાર્થ જેને આપણે કહીશું એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ. એન્ટીટોક્સિન, ટોક્સિન એટલે ઝેર, એન્ટી એટલે વિરુદ્ધ, ઝેરની વિરુદ્ધ જે તૈયાર એન્ટીબોડી છે એ આપી દેવામાં આવશે, જેથી કરીને માનવનું મૃત્યુ ન થાય. સર્પદંશના કિસ્સામાં વ્યક્તિને સર્પવિષ વિરુદ્ધ તૈયાર કરેલી એન્ટીબોડી આપવામાં આવે છે. એટલે કે સાપ કરડ્યો એટલે સાપે જે ઝેર આપણા શરીરમાં દાખલ કર્યું એ ખરેખર સાપનું પ્રોટીન છે. હવે આપણા શરીરમાં આવેલી પ્રોટીનને આપણે સહન કરી શકતા નથી, એટલે શરીરમાં સોજો ચડે, આપણું ચેતાતંત્ર નિષ્ક્રિય થઈ જાય, શ્વાસોશ્વાસ ઘટી જાય, માણસનું મૃત્યુ થઈ જાય. તો આવા સમયે સર્પ વિષની વિરુદ્ધ તૈયાર એન્ટીબોડી શરીરમાં દાખલ કરવામાં આવે છે, અને એન્ટીટોક્સિન અથવા તો સીધો સર્પનું ઝેર છે ને વેનમ કહીશું, તો એન્ટીવેનમ ડ્રગ સીધી નસની અંદર આપી દેવામાં આવશે. પુનઃસંયોજક ડીએનએ ટેકનોલોજી, અંગ્રેજીમાં કહીશું રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. તો એમાં જીવાણુ કે ઈસ્ટમાં રોગકારકને એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષિત કરવામાં આવે છે. શબ્દ સમજો કે અત્યારે આધુનિક સાયન્સ છે, મોડર્ન થઈ રહ્યું છે, તો રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી એટલે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી એ ધોરણ 12 ના એક અલગ ચેપ્ટર ની અંદર તમારે આવશે, ભણવાનું બાકી છે. આ ટેકનોલોજીની અંદર જીવાણુ કે ઈસ્ટમાં એટલે કે બેક્ટેરિયા કે ઈસ્ટની અંદર રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. એટલે કે જે તે રોગકારક સજીવમાંથી એ રોગકારક એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે કે તેનું જનીન કાઢવાનું છે, અને તે જનીનમાં શું છે, એમાં એમિનો એસિડ એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. સમજો કે જે એન્ટીબોડી તૈયાર કરવું છે એ એન્ટીબોડી ક્યારે તૈયાર થશે? જો આપણી પાસે એન્ટીજન હોય તો. એટલે પહેલા એન્ટીજનને ઓળખી નોખો પાડવો પડે, પછી એન્ટીજનની સામે એન્ટીબોડી બનાવવી પડે. એન્ટીબોડી પ્રોટીનથી બનેલી હોય, પ્રોટીન એટલે કે એમિનો એસિડની લાંબી સાંકળ,
તો એમિનો એસિડ આમ લાંબી પોલીપેપ્ટાઇડની સાંકળ તૈયાર કરવાની થશે અને ઈ કોણ મશીન કરી દેશે? પીસીઆર, પોલિમરેઝ ચેન રિએક્શન. આ પીસીઆર મશીન આ કામ કરી દે છે. શેની અંદર? રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર. એટલે કે આપણે નવી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ઘણી બધી સંખ્યામાં સંશ્લેષિત કરી શકશું. આ બધી આ ટેકનોલોજીની ખાસિયત છે. આ રીતથી રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે તથા રસીની ઉપલબ્ધતા વધી છે. એટલે કે ઘણા બધા વ્યક્તિઓને આપણે રસી આજની તારીખે આપી શકીએ છીએ. ઉદાહરણ તરીકે હેપેટાઇટિસ બી ની રસી ઈસ્ટમાંથી બનાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ભૂતકાળમાં બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયેલો છે કે હેપેટાઇટિસ બી ની રસી કયા સૂક્ષ્મજીવોની મદદથી તૈયાર કરવામાં આવી છે? તો હેપેટાઇટિસ બી એટલે કમળો. એ રોગની રસી ઈસ્ટ એટલે કે ફૂગ માંથી એની મદદથી તૈયાર કરવામાં આવી છે. સૂક્ષ્મજીવો પાસેથી આપણે આ વધારાનું કામ લઈએ છીએ. રસી નિર્માણના ટોપિકની અંદર હજી ભવિષ્યમાં ચેપ્ટર આવશે ત્યારે આના વિશે વધારે વાત થશે કે વેક્સિન કેવી રીતે બનાવી શકાય. બરાબર? અત્યારે એટલું યાદ રાખો કે હેપેટાઇટિસ બી ની રસી ઈસ્ટ એટલે કે ફૂગની મદદથી તૈયાર કરવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ 8.2.5 એલર્જી. તો એલર્જી શબ્દ ઘણી વખત આપણે સાંભળેલો છે વિદ્યાર્થી મિત્રો. કોઈ એક નવી જગ્યાએ આપણે જઈએ એટલે તરત જ આપણને નવી જગ્યામાં છીંકો આવે, આંખમાંથી પાણી પડે, નાકમાંથી પાણી પડે, શરીર ઉપર કોઈ લાલ લાલ ચાઠા કે શરીર ઉપર સોજો ચડે, ચામડી છે એકદમ લાલ થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ થાય, ગભરામણ થાય. તો આ બધા એલર્જીના લક્ષણો છે. આપણે કોઈ નવી જગ્યાએથી તરત નીકળી જઈએ એટલે ફરીથી એ લક્ષણો ગાયબ થઈ જાય. જેથી આપણને કઈ હોતું નથી. તો જે તે સમયે જે આ બધા લક્ષણો દેખાડ્યા ને એ એલર્જીના કારણે ઉત્પન્ન થયા હતા એમ કહેવાય. આપણામાંની કેટલીક વ્યક્તિઓ પર્યાવરણમાં રહેલા કણો પ્રત્યે, એલિમેન્ટ પ્રત્યે ખૂબ વધારે પડતા સંવેદનશીલ હોય છે. એટલે આ પર્યાવરણમાં રહેલા કણો એટલે કોણ કોણ? તો કે પરાગરજ હોઈ શકે, ફૂલની પરાગરજ હોઈ શકે, ધૂળની જીવાત હોઈ શકે. તો ખૂબ સેન્સિટિવ હોય. તરત એના સંપર્કમાં આવે એટલે આ છીંકો ચાલુ થઈ જાય, નાકમાંથી પાણી પડે, આંખમાંથી પાણી પડે, બધા લક્ષણો તરત પ્રગટ થવા માંડે. અલગ અલગ સ્થાનોએ ભિન્ન ભિન્ન પ્રતિક્રિયા જોવા મળી શકે. એટલે કે જગ્યા બદલાય તો શક્ય છે કે ત્યાં એલર્જન્સ બદલાય, એલર્જી માટેના જવાબદાર કારકો બદલાય એટલે શરીરમાં રિએક્શન પણ, પ્રતિક્રિયા પણ બદલાઈ શકે છે. એલર્જી એટલે શું? ખાસ યાદ રાખો, એની વ્યાખ્યા છે પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન એટલે એન્ટીજન પ્રત્યે પ્રતિકારક તંત્ર દ્વારા અપાતો વધુ પડતો પ્રતિચાર. પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક એન્ટીજન એટલે કે પ્રતિજનની વિરોધ શરીર દ્વારા અપાતો, આપણા શરીરના રોગ પ્રતિકારક તંત્ર દ્વારા અપાતો વધુ પડતો પ્રતિચાર. વધુ પડતો એટલે ખરેખર એ પ્રતિચારની જરૂર જ નહોતી. આપણે પરાગરજના સંપર્કમાં આવીએ કે ધૂળના સંપર્કમાં આવીએ, શું આપણે મરી જાય? કઈ નથી થવાનું. આમ છતાં આપણું તંત્ર, આપણું શરીર શું સમજી લે છે કે જે આ ધૂળમાં રહેલી જીવાત છે કે આ પુષ્પની પરાગરજ છે તે બહુ એ ખતરનાક છે. એટલે આપણું શરીર તરત જ છીકો ખાવા માંડે, આંખોમાંથી પાણી પડે, નાકમાંથી પાણી પડે, ગભરામણ થાય. તો આ વધારે પડતો પ્રતિચાર થયો એમ કહેવાય. એલર્જી જેનાથી થાય એ ઘટકોને એલર્જી પ્રેરકો કે અંગ્રેજીમાં એલર્જન્સ કહેવાય. એલર્જન્સ શબ્દ યાદ રાખજો. જેનાથી એલર્જી થાય એ ઘટકોને એલર્જન્સ કહેવાય. એલર્જીની અંદર આઈજી પ્રકારની એન્ટીબોડી સર્જાય છે. તમને માગે આઈજીએમ, આઈજીએ, આઈજીજી, આઈજીઈ 4 પ્રકારોની વાત કરી હતી. એમાં આઈજીઈ પ્રકારની એન્ટીબોડી એલર્જીમાં વધુ પડતી સર્જાય છે. એલર્જી શેનાથી થાય? તો કે ધૂળમાં રહેલ જીવાતથી થઈ શકે, પરાગરજથી થઈ શકે, પ્રાણીનો ખોળો એટલે ચામડી ઉપરના સૂકા ભીંગડા કે એના જે રૂવાટીમાં રહેલા સૂકી ચામડી છે ને એ પ્રાણીનો ખોળો કહીશું, એનાથી પણ એલર્જી થાય. શું થાય એલર્જીની અંદર? એલર્જીના લક્ષણોમાં છીંકો આવે, આંખમાંથી પાણી પડે, નાકમાંથી પાણી પડે, શ્વાસ લેવામાં ગભરામણ થાય. છીંકો આવે, આંખમાંથી પાણી પડે, નાકમાંથી પાણી પડે, શ્વાસ લેવામાં તકલીફ થાય. એલર્જીનું કારણ શું કામ એલર્જી થાય છે શરીરમાં?
માસ્ટ કોષોમાંથી સ્રવતા રસાયણો હિસ્ટેમાઇન અને સેરોટોનિન એના કારણે થાય છે. માસ્ટ સેલ, માસ્ટ કોષો જે લોહીમાં રહેલા છે, એ માસ્ટ કોષોમાંથી બે પ્રકારના રસાયણો સ્રવે છે. કયા કયા? હિસ્ટેમાઇન અને સેરોટોનિન. આ બે રસાયણોને કારણે શરીરમાં આ બધી એલર્જી થાય. નાકમાંથી પાણી પડે, મોઢામાંથી આપણે આંખમાંથી પાણી પડે, છીંકું આવે, બધું બે રસાયણોને કારણે થયું. કયા બે રસાયણો? હિસ્ટેમાઇન અને સેરોટોનિન. નિદાન કેમ કરવું? હવે દર્દીને સંભવિત એલર્જન્સની શક્ય તેટલી નાની નાની માત્રાઓ આપવામાં આવશે અને તેની પ્રતિક્રિયા નોંધવામાં આવશે. એટલે વ્યક્તિને બેસાડવાનો રૂમમાં, પછી એને ધૂળ જરાક સૂંઘાડવાની, એને પરાગરજ સૂંઘાડવાની, એને જેનાથી એલર્જી થઈ શકે એમ હોય એ બધી શક્યતાઓ, ઓપ્શન બધાય વિકલ્પો એને શરીરમાં સંપર્કમાં લાવવાના કે શરીરમાં આવા એલર્જીસની શક્ય તેટલી નાની માત્રા શરીરમાં દાખલ કરવાની અને જોવાનું વ્યક્તિ શું છીકો આવે છે, નાકમાં પાણી પડે, આંખમાં પાણી પડે, શું તકલીફ થાય જોવાનું. બરાબર? એ બધી પ્રતિચાર એને નોંધ કરવાની થાય એટલે ખબર પડે કે શેનાથી ધૂળની એલર્જી છે, પરાગરજની એલર્જી, શેની એલર્જી ખબર પડે. ઇલાજ એન્ટીહિસ્ટેમાઇન, એડ્રેનાલિન, સ્ટીરોઇડ દવાઓ આપવામાં આવે છે. એન્ટીહિસ્ટેમાઇન દાખલા તરીકે સેટ્રિઝિન, બરાબર? એડ્રેનાલિન દવાઓ, એડ્રેનાલિન, નોરેડ્રેનાલિન આપણા એડ્રેનાલિન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા સ્ત્રાવો છે, તો એ આપી દઈશું. પછી સ્ટીરોઇડ દવાઓ આપી દઈશું, બીટામેથાઝોન, બરાબર? ઘણી દવાઓ છે, તો એ દવાઓ, સ્ટીરોઇડ દવા પણ શરીરને તરત શાંત કરે છે અને એલર્જીના લક્ષણોને દૂર કરે છે. આધુનિક જીવનશૈલીની અંદર માનવીની રોગ પ્રતિકારકતા ઘટી છે અને એલર્જન્સ પ્રત્યેની સંવેદનશીલતા વધી છે. આધુનિક માનવી બહારનું તૈયાર ખાવાનું છે, એસી માં રહેવાનું છે, એટલે પર્યાવરણના સંપર્કમાં બહુ આવતો નથી. એટલે શું થાય કે પર્યાવરણના ઘટકો પ્રત્યે વધુ પડતો સંવેદનશીલ થતો જાય છે અને શરીરની રોગ પ્રતિકારકતા ઘટી છે. કોરોના વાયરસમાં આપણે ખાસ જોયું હશે કે અમેરિકન અને યુરોપિયન કન્ટ્રીના જે સુખી સંપન્ન લોકો છે એ કોરોના વાયરસને હરાવી શક્યા નહીં અને મૃત્યુ પામ્યા. શું કામ આવું થયું? તો કે વધારે પડતી સુખી લાઈફસ્ટાઈલ, કામ કરવું નથી, ધૂળમાં જવું નથી, પર્યાવરણમાં જવું નથી. પરિણામે શરીરે વધારે પડતો પ્રતિચાર આપી દે છે અને શરીર છે તે સારી એવી રોગ પ્રતિકારક શક્તિ બનાવતી નથી. હવે એની સામે આપણા કેટલાક દાહોદ, ગોધરા સાઈડના મજૂરોને વિચારો કે જે અહીંયા આવતા હોય, કામ કરતા હોય, એના બાળકોને જુઓ તો ધૂળમાં રમતા હોય, ખુલ્લા પગે ચાલતા હોય, ઠંડી ગરમી સહન કરતા હોય, બધી વનસ્પતિ પ્રાણીઓના સંપર્કમાં આવતા હોય, એને એલર્જી થતી જ નથી. જો સમજાય છે? સારી સુખી જીવનશૈલીથી પ્રતિકાર તંત્ર ઉલટાનું નબળું બને છે અને પર્યાવરણના ઘટકો પ્રત્યે વધારે પડતો પ્રતિચાર એટલે એલર્જી કરી નાખે છે. એના કરતા પર્યાવરણના ઘટકોથી નજીક રહેવું જોઈએ. ભારતના મોટા શહેરોમાં બાળકો પર્યાવરણના ઘટકો પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યા છે. તેઓ એલર્જી તથા અસ્થમાના શિકાર બની રહ્યા છે. આનું કારણ જીવનની શરૂઆતમાં તેઓને વધુ પડતા સુરક્ષિત પર્યાવરણમાં રાખવા એ કારણ છે. એમ કે છે કે ભારતના મોટા મોટા શહેરો દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ, અમદાવાદ, ભોપાલ, લખનઉ, મેંગલોર, વિશાખાપટ્ટનમ, આ બધા મોટા મોટા શહેરોમાં જે સુખી સંપન્ન લોકો હોય છે એના બાળકો નાનપણની અંદર ખૂબ સુરક્ષિત પર્યાવરણમાં, એટલે એસી વાળા રૂમમાં જોઈએ, ધૂળ એને અડે નહીં, પરાગરજ એને અડે નહીં, એટલે પર્યાવરણના ઘટકોની એને ખબર નથી. પરિણામે બાળકો મોટા થાય ત્યારે આ પર્યાવરણના ઘટકો પ્રત્યે વધુ પડતો પ્રતિચાર દાખવે છે. એસી બંધ હોય ને બહાર નીકળે તો ઠંડી ગરમી સહન કરી શકે નહીં. કોઈ પુષ્પની પરાગરજ ઉડતી હોય તો સહન કરી શકે નહીં, ધૂળ ઉડતી હોય તો સહન કરી શકે નહીં. પરિણામે તરત એને એલર્જી થઈ જાય. એટલે એની સાથે અસ્થમા એટલે કે દમ થાય. અસ્થમા, દમની બીમારી એને લાગુ પડે છે. બરાબર? તો આ ન થાય એના માટે શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? કે બાળકોને નાનપણથી જ નાના હોય ત્યારે પર્યાવરણના ખોળે રમવા દેવા જોઈએ. એ ધૂળથી રમે, ખેતરમાં જાય, ફૂલને પુષ્પોને અડે, વનસ્પતિઓ સાથે જીવન ગાળે, પ્રાણીઓ સાથે રમે, તેમાં કાંઈ ખોટું નથી. ઉલટાની એની રોગ પ્રતિકારકતાનાથી વધારે બેટર, સુરક્ષિત બનતી જશે.
બરાબર છે. તો આજે આપણે રસીકરણ અને પ્રતિકારકતા તેમજ એલર્જી વિશે 2 ટોપિક આજના આપણે આ પાઠની અંદર ભણ્યા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કહેવાનું કે 2 ટોપિક્સ, એક ટોપિક ઝડપથી ચાલતા જશે. અડધી કલાકમાં 20 મિનિટમાં આપ ટોપિક ભણી જશો. ટેક્સ્ટ બુકની અંદર ટોપિકને રિવિઝન કરો, મહત્વના શબ્દોને હાસ્યમાં કોરી જગ્યામાં લખો. પરીક્ષામાં શું પૂછાશે એ તમારી જાતને પૂછો કે આમાંથી અગત્યના શબ્દો કયા થાય, કયા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે. જરાક તમે પરીક્ષક બનો તો જવાબ પણ તમે સાથે જ આપશો કે આવા પ્રશ્નો પૂછી શકાય, મહત્વનું દેખાય છે, આ ટૂંકનોંધમાં પૂછાઈ શકે. જો અગત્યનું છે, 4-5 મુદ્દામાં થાય એવું છે, એ મુદ્દાને આપણે યાદ રાખીએ, સ્ટોરીની જેમ યાદ રાખી લઈએ. કશું અઘરું નથી. અઘરા શબ્દો લાગતા હોય તો એને ફરીથી પુનરાવર્તિત કરો એટલે ચોક્કસ યાદ રહી જશે. આ બધી વસ્તુ આપણને પરીક્ષામાં અને આગળના અભ્યાસમાં કોલેજ ક્ષેત્રમાં ખૂબ કામમાં આવવાની છે. આટલેથી અટકતું નથી. આપ ઘરે છો ત્યારે રોજિંદા કાર્યોની સાથે સાથે આ અભ્યાસનું કાર્ય પણ ઘરે રહીને શીખીએ. બરાબર છે. અહીંયા આવ્યા બાદ જે ભણાવી દીધેલા ચેપ્ટર છે ફરીથી ભણાવવાનો સમય આપણને મળશે નહીં. એટલે ખૂબ ગંભીર બનજો. આ ખોટું કાંઈ થતું નથી. મહત્વની બાબત છે. 3-4 ચેપ્ટર ચાલી જશે તો ફરીથી અહીંયા રિવિઝન કરવાનો આપણને સમય મળશે નહીં. માર્ચ એપ્રિલમાં તમારી પાછી પરીક્ષાઓ થઈ જશે. 12મું ધોરણ ખૂબ મહત્વનું હોય. ઘરે સારો એવો સમય ફાળવી આ બધા મુદ્દા ઉપર ચિંતન મનન અભ્યાસ કરજો. બરાબર. ઓલ ધી બેસ્ટ. ધન્યવાદ.